મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ગુંદાવાડીમાં સોની પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। સોની પરિવારના 9 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઝેરી દવા ગટગટાવી અને પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કરતા હાલ તો આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। મુંબઈની પેઢી સાથે લેતી દેતીમાં દવા પીધાની ચર્ચા છે। મુંબઈની પેઢીએ પેમેન્ટ કરતા દવા ગટગટાવ્યાની ચર્ચા છે। જોકે હાલમાં પરિવારના તમામ સભ્યોની સ્થિતિ સારી છે। હોસ્પિટલમાં તમામ લોકોની અત્યારે સારવાર પણ ચાલી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। અમે સોની વેપારી છીએ અને અમારે સોનાનું ઓર્ડરવાળું કામ કરવાનું કામ છે, બરાબર છે। અને અમે જે બહારના વેપારીઓને માલ આપીએ છીએ એને અમારું પેમેન્ટ નથી આપ્યું। 3.5 કરોડ રૂપિયા મુંબઈના 4 વેપારી પાસે 22 કેરેટ દાગીના બનાવેલા આપેલા ઓર્ડર છે અને પોલીસ સુધી, કારણ કે એ આપણને 15 દિવસે વાયદા આપે અને પાછું મીઠી ધમકી આપે। કોણ હતા? બાર ગામના મારવાડી વેપારી। કોણ હતા? કોણ? વિજય કૈલાસજી રાવલ નામ લખાવેલા। બીજું પ્રશાંત, ત્રીજું મહેન્દ્ર। કમ્પ્લેનમાં બધું લખાવેલું છે પ્રેસમાં। ટોટલ 4